શિક્ષક દિન નિમિત્તે કેશોદની વિવિધ શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શિક્ષક દિવસ એ વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે। 5મી ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિવસની તરીકે ઉજવવામાં આવે છે। ભારતમાં શિક્ષક દિન દર વર્ષની 5 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે। આ દિવસે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે। તેની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે। ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ રાષ્ટ્રપતિ બનતા પહેલા એમની કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નઈની મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તત્વજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતા। કેશોદની વિવિધ શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું હતું। નાની બાળાઓ સાડી પહેરીને, ભાઈઓ સુંદર વસ્ત્રો પહેરીને ક્લાસમાં તેમના સાથી વિદ્યાર્થીઓને ભણાવતા જોવા મળ્યા હતા। કેશોદની ડીડી લાડાણી વિદ્યાલય તેમજ સરકારી પ્રાથમિક શાળા તેમજ આલાપ કોલોનીમાં આવેલ પ્રોફેસર એકેડમી તેમજ શ્રેયસ વિદ્યાલય તેમજ ન્યૂ એરા પ્રોફેસર એકેડમી તેમજ જીડી વાછાણી સ્કૂલ વગેરે સ્કૂલોમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા। જે.કે. સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજે અમારી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે। ડોક્ટર રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે આજે અમારી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે, જેમાં દરેક વિદ્યાર્થીએ અલગ અલગ વિષયોના શિક્ષકો બન્યા છે, જેમાં દરેક વિદ્યાર્થીઓ શિક્ષકને શોભે તેવા વસ્ત્રો પહેર્યા છે। અને આજે અમે શિક્ષક દિવસની ભૂમિકા ભજવતા જાણવા મળ્યું કે જેટલું શિક્ષક બનવામાં દેખાય સરળ છે, તેટલું હકીકતમાં હોતું નથી। આથી શિક્ષક દિન ઉજવવું આપણા સૌની ફરજ છે અને વર્ષમાં એક વખત શિક્ષક દિવસ ઉજવવો પડે છે। આથી તમામ શિક્ષક ગુરુજનોના ચરણોમાં મારા વંદન અને આ બધાને શિક્ષક દિનની હાર્દિક શુભકામના। મારું નામ પાંચરિયા જય છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે અમારી સ્કૂલમાં એટલે કે પ્રોફેસર એકેડમીમાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો છે। તે આ શિક્ષક દિન નિમિત્તે હું પ્રિન્સિપાલ બન્યો છું, તે વાતનો મને ખૂબ જ ગર્વ છે। પ્રિન્સિપાલ એ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ એટલે કે 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। મારું નામ કથિરિયા ખુશી છે। હું અહીંયા પ્રિન્સિપલ તરીકેની એક ફરજ બજાવી રહી છું। આપણા સ્કૂલમાં દર વર્ષે શાળામાં શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે, જેમાં 100 થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લે છે। શિક્ષક દિવસ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે। આપણા ભારતમાં શિક્ષક દિવસની શરૂઆત 1962માં થઈ હતી। અસ્તુ, જય હિન્દ, જય ભારત। મારું નામ કુંભાણી શ્રેયા છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। અહીંયા શ્રેયસ સ્કૂલ ખાતે કેશોદ ખાતે અહીંયા શ્રેયસ સ્કૂલ આવેલી છે, તેમાં અહીંયા શિક્ષક દિવસ ઉજવવામાં આવ્યો હતો। તે શિક્ષક દિવસની ઉજવણી એ 5મી સપ્ટેમ્બરે કરવામાં આવતી હોય છે, પરંતુ અમારી શાળામાં 5મી સપ્ટેમ્બરના દિવસે રજા હોવાના કારણે 4 સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે। શિક્ષક દિવસ એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના બર્થડેના જન્મદિવસના માનમાં ઉજવવામાં આવે છે અને અમે અહીંયાના શાળાના વિદ્યાર્થીઓ ઘણાએ હોશભેર ભાગ લીધો હતો અને તેમાં શિક્ષકને શોભે તેવા વસ્ત્રો પહેરીને અલગ વિષયો એને ભણાવ્યા હતા। એ અલગ વિષયો ભણાવવા એ કંઈ સહેલી બાબત નથી। અહીંયા આપણને અનુભવ થાય છે કે અહીંયા શિક્ષકની નોકરી કરવી અને શિક્ષકનું કામ કરવું એ ખૂબ જ કઠિન હોય છે। તે જેટલું સરળ દેખાય છે જેટલું સરળ હોતું નથી। અહીંયા અમને સમજ પડે છે કે શિક્ષકનું કામ એ ખૂબ જ કઠિન હોય છે। અહીંયા તમામ ગુરુજનોના ચરણોમાં મારા વંદન અને આપ સૌને શિક્ષક દિનની હાર્દિક શુભકામનાઓ।